કેટલાક લોકો બસ થોડા કલાક માટે મળે છે, પણ યાદો વર્ષો સુધી રહી જાય છે. વીર માટે પણ કાવ્યા હવે ફક્ત એ બસમાં મળેલી છોકરી ન હતી, કારણ કે એ બસની એ રાત અને એની અંદર ક્યાંક અટકી ગઈ હતી. પણ સમય બધાને આગળ વધતા જ શીખવે છે ને. અને ધીમે ધીમે વીર અને કાવ્યા બંને પોતપોતાની જિંદગીમાં બિઝી થવા લાગ્યા હતા. પણ શું ખરેખર બંને એકબીજાને ભૂલી ગયા હતા? ચાલો જાણીએ આજના પાર્ટ 2માં. વેલકમ બેક ટુ સ્ટોરીવર્સ. બસની એ સફર પૂરી થઈ ગઈ હતી, પણ વીર માટે એ બસ સફર પૂરી ન થઈ હતી. અમદાવાદની સવાર થાય છે. વીરનું અલાર્મ વાગે છે. સવારે અંદાજે 6:30 વાગ્યા હોય છે. એ ઊંઘમાંથી ઉઠે છે અને આંખો અડધી જ ખુલ્લી હોય છે. થોડું ફોન સ્ક્રોલ કરે છે, પણ માઇન્ડ ક્યાંક બીજે જ હોય છે. એક સેકન્ડ માટે એને યાદ આવી જાય છે. બસ, વિન્ડો સીટ અને સુગર વગરની એ ચા. એ હળવું સ્મિત કરે છે, પછી પોતાને જ કહે છે, ચાલ હવે નોર્મલ તો થઈ જા. વીર રેડી થઈને ઓફિસ માટે નીકળે છે. ટ્રાફિક સિગ્નલ પર બાઇક ઊભી રાખે છે. ત્યાંના આસપાસના લોકો, નોઇઝ, હોર્ન્સ, પણ એની અંદર શાંતિ હતી, અને એ શાંતિમાં કાવ્યાનો અવાજને યાદ કરે છે. ઇન્ટરેસ્ટિંગ લોકો સાથે જ વાત કરું છું. વીર થોડો લોસ્ટ થઈ જાય છે. પાછળથી હોર્ન વાગે છે અને લોકો કહે છે, અરે ભાઈ ચાલ ને. એ રિયાલિટીમાં પાછો આવે છે. સાંજ પડે છે. વીર પોતાના બેસ્ટ ફ્રેન્ડ રાજ પાસે ચા પી રહ્યો હોય છે. રાજ બોલે છે, શું ભાઈ, ટ્રીપમાં કોઈ સ્ટોરી બની કે પછી ખાલી એમનેમ જ આવી ગયો? વીર હસે છે, એક છોકરી મળી હતી બસ. ઓહ, નામ તો શું હતું એ તો કે? કાવ્યા. વાહ, નામ પણ ક્લાસી. પછી? કંઈ નહીં, બસ વાતો થઈ થોડી ઘણી. તે નંબર લીધો કે નહીં? ના. તું એકદમ યુઝલેસ છે યાર. 9 કલાક સાથે હતો અને એક નોર્મલ નંબર તું ના લઈ શક્યો. વીર હળવું સ્મિત કરે છે, પણ અંદરથી થોડું હેવી લાગે છે. સાચું બોલ, ઓલરેડી એને મિસ કરે છે ને તું? એવું કંઈ નથી, પણ એની આંખો કંઈક બીજું કહેતી હતી. અને બીજી બાજુ કાવ્ય ઓલરેડી લાઈફમાં નોર્મલ થઈ ગયું હોય ને એવું મને લાગતું હતું. સવારે ઉઠવું, ઓફિસ જવું, મીટિંગ્સ, કોલ્સ, ડેડલાઇન્સ. એ કોફી લઈને ડેસ્ક પર બેસે છે, લેપટોપ ઓપન કરે છે અને સીધી વર્ક મોડમાં આવી જાય છે. એક દિવસ એ પોતાની ફ્રેન્ડ્સ મિતાલી સાથે લંચ કરતી હોય છે. મિતાલીએ પણ પૂછ્યું, ટ્રીપ કેવી રહી કાવ્યા? ગુડ હતી, પીસફુલ. કોઈ ઇન્ટરેસ્ટિંગ મળ્યો? હા, એક છોકરો મળ્યો હતો બસમાં. ઓહ વાવ, થોડું ડિટેલ્સમાં કે ને એના વિશે. નથિંગ યાર, બસ નોર્મલ કોન્વર્ઝેશન થઈ હતી અને તરત ટોપિક ચેન્જ કરી દે છે. ડિસિઝન લીધું કે નહીં? દિવસો પસાર થતા હતા. વીર ઓફિસમાં બેઠો હતો. ક્યારેક કોઈ વાત સાંભળે અને અચાનક યાદ આવે છે. એ બધું આવું જ બોલતી હતી. એ થોડું સ્માઇલ કરે છે, પછી ફરી કામમાં લાગી જાય છે. બીજી બાજુ કાવ્યા કદાચ એકાદ વાર લેટ નાઇટ ફોન સ્ક્રોલ કરતી હશે. થોડું યાદ કરે છે. એ છોકરો થોડો રિયલ હતો, પણ બસ થોડા સેકન્ડ્સ માટે. પછી ફરીથી એનું પોતાનું સ્ક્રોલિંગ કરવાનું ચાલુ કરી દે છે. એક અઠવાડિયું ગયું, પછી એક મહિનો, પછી ઘણા મહિના. વીર હવે કમ્પ્લીટલી પોતાની લાઈફમાં બિઝી થઈ ગયો હતો. પ્રોજેક્ટ્સ, ડેડલાઇન્સ, ઓફિસ. પણ યાદો હજુ પણ હતી, પણ ધીમે ધીમે ઓછી થવા લાગી હતી. પહેલાં રોજ યાદ આવતું, પછી 2 દિવસે એકવાર, અને હવે ક્યારેક જ. એક દિવસ રાજ ફરીથી અમને ચીડવે છે, કાવ્યા યાદ આવે છે કે નહીં? યાર, લાઈફ બિઝી થઈ ગઈ. ગુડ, હવે એકચ્યુઅલ લાઈફ જીવશો. બીજી બાજુ કાવ્યા પણ હવે કમ્પ્લીટલી આગળ વધી ગઈ હતી. તેના માટે એ બસ સફર ફક્ત એક રેન્ડમ મેમરીઝ બની ગઈ હતી. સમયે બંનેને અલગ રીતે હેન્ડલ કર્યા. કાવ્ય ઝડપથી મૂવ ઓન થઈ ગઈ અને વીર ધીમે ધીમે છોડવાની ટ્રાય કરતો હતો. પણ બંનેમાં એક વાત તો કોમન જ હતી. એ વાત ખરાબ ન હતી, પણ બસ અધૂરી રહી ગઈ હતી. ક્યારેક કેટલીક વાર્તાઓ પૂરી નથી થતી, બસ ધીમે ધીમે ભૂલાઈ જાય છે. અને ક્યારેક કોઈ ખાસ વ્યક્તિ ફક્ત મેમરીઝ બનીને રહી જાય છે. સમય પસાર થઈ ગયો. વીર અને કાવ્ય બંને પોતપોતાની જિંદગીમાં આગળ વધી રહ્યા હતા. પણ કેટલીક મુલાકાતો એવી હોય છે જેને આપણે ભૂલી પણ નથી શકતા. પણ કિસ્મત એને ફરી સામે લાવીને ઊભી રાખે છે. કારણ કે વીરને હજુ ખબર ન હતી કે થોડા દિવસ પછી એની સામે કંઈક એવું આવવાનું હતું જે પછી કાવ્ય ફક્ત એક યાદ નહીં રહેવાની હતી, પણ આખરે એવું શું થવાનું હતું અને શા માટે કિસ્મત ફરીથી એ બંનેને નજીક લાવવા જઈ રહી હતી, એ જાણીશું આપણે પાર્ટ 3માં. અને હા, તમને શું લાગે છે, કાવ્ય ફરી વીરની જિંદગીમાં આવશે કે આ વાર્તા અહીં જ પૂરી થઈ જશે? કોમેન્ટમાં જરૂર કહેજો. અને આવી જ ઇમોશનલ અને સસ્પેન્સ સ્ટોરીઝ માટે સ્ટોરીવર્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ પાર્ટ 3માં.